चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम नवु सूत्र नाजे सिद्धांत सूत्र હા. ओके જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण શ્રી કૃષ્ણ. सूत्र 19 ને નવો सूत्र હા. 19મું આવશે ને આ સૂત્ર? हाँ 19 ઓકે. तो 19 सूत्रની અંદર સિદ્ધાંત પક્ષ છે. પૂર્વ પક્ષ તો જોઈ લીધો આપણે. પરામર્શમ જૈમિની નોદના ચાપવદતિ અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે. આ આપણે આજે શરૂ કરીએ. બરાબર. અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે. હવે પૂર્વ જે સૂત્ર છે સૂત્ર જે છે પરામર્શમ જૈમિની નોદના ચ અપવદતિ એમાં જે અપવદતિ જે છે એની અનુવૃત્તિ આ સૂત્રમાં થઈ રહી છે. એટલે જે પૂર્વ સૂત્રનો જે શબ્દ છે એ આ સૂત્રના સાથે પણ જોડી લેવો, એને અનુવૃત્તિ કહેવાય, એમ ભાષ્યકારનો મત છે. એટલે પૂર્વ સૂત્રમાં જે અપવદતિ જે છે, અપવાદ છે, એ અંશ અઢારમો જે જે 19મો જે સૂત્ર છે, જે બાદરાયણ જે છે, અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે અપવદતિ, એમ અપવદતિ શબ્દ એના સાથે પણ જોડી લેવો અનુવૃત્તિના ન્યાયથી. ભાષ્યકારનો એ મત છે, એટલા માટે હું કહી રહ્યો છું. એટલે એકચ્યુઅલ સૂત્ર અંતે સૂત્ર કઈ રીતે પાઠ થશે? અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે અનુવદતિ. શું પાઠ થશે? ફરી બોલો. अनुष्ठेयं बादरायणः साम्यश्रुतेः अनुवदति, अपवदति नहीं, अनुवदति. કારણ કે એક્સક્યુઝ મી, સોરી. હા, તમે અનુવદતિ બોલે એટલે અપવદ. અપવદ. હા, અપવદ. અપવદતિ, બરાબર. એ પ્રમાણે અપવદતિ જે શબ્દ છે એ અનુવૃત્તિ પ્રમાણે જોડી લેવો. બાદરાયણ અનુષ્ઠેયમ સામ્ય શ્રુતે અનુવદતિ, અપવદતિ, એક્સક્યુઝ મી, અનુવદતિ કેમ આવી જાય છે મારા મોઢા ઉપર? અપવદતિ. હવે એનું ગુજરાતી ભાષાંતર કઈ રીતે થશે? સમાન શ્રુતે, સામ્ય શ્રુતે. સામ્ય શ્રુતે એટલે સમાન શ્રુતિ ના કારણે, સામ્ય શ્રુતે સમાન શ્રુતિના કારણે બાદરાયણ વ્યાસ શું કરે છે? અનુષ્ઠેયમ અપવદતિ, અનુષ્ઠેયનો અપવાદ કરે છે. બરાબર. ફરીથી ગુજરાતી ભાષાંતર. સામ્ય શ્રુતે સમાન શ્રુતિના કારણે બાદરાયણ જે છે વ્યાસ, તે અનુષ્ઠેયને અપવાદ કરે છે.
બરાબર છે, અનુષ્ઠેયનો અપવાદ કરે છે, એમ આખો સૂત્ર જે છે તે ટ્રાન્સલેશનમાં આવશે. અપવદતી શબ્દ સૂત્રમાં નથી, ફરીથી કહું, પૂર્વ સૂત્રનો શબ્દ જે છે અનુવૃત્તિના ન્યાયથી આ સૂત્રમાં જોડી લેવો, તેવો મત કોનો છે? ભાષ્યકારનો. બાદરાયણ ભાષ્યકાર. ભાષ્યકારનો. હા. બરાબર. બરાબર. હવે આપણે આગળ જઈએ. પૂર્વ પક્ષમાં શું કહ્યું હતું? પૂર્વ પક્ષે શું કહ્યું હતું? બોલો. એક જ લાઈન, એક બે લાઈનમાં જ બોલો, બહુ વધારે નહીં. બોલો, પૂર્વ પક્ષે શું કહ્યું હતું? કર્મ બધાએ કરવાનું જરૂરી છે. જે કર્મ નથી કરી શકતા એ વિકલાંગ છે. એ લોકો એટલે જે વિકલાંગ છે એ લોકોના માટે કર્મનો બાદ છે. હજુ પણ અને આશ્રમ પ્રમાણે એટલે જે પેલા ગ્રહસ્થ આપણે બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થ આશ્રમ, પછી વાન વાનપ્રસ્થ એક વાનપ્રસ્થ છેલ્લું આવે છે. જરૂર હા. નથી. એ બધાની જરૂર નથી. જસ્ટ જે ક્રક્સ ઓફ ધ પૂર્વ પક્ષ. ક્રક્સ શું છે? મેઇન ક્રક્સ એ છે કે મોક્ષ જે બધો બ્રહ્મ મેળવવા એ શ્રુતિનું એ છે. એટલે કર્મ કરવાથી જ બ્રહ્મની પ્રાપ્તિ થશે. હા, કર્મ નહીં કરો તો બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ નહીં મળે. એ ક્રક્સ છે, રાઈટ. સો કર્મ નિત્ય છે, નિત્ય કરવાનો જ છે બધા માટે. તો કર્મ નિત્ય હોવાના કારણે નિત્ય વિધિ છે. નિત્ય વિધિ હોવાના કારણે બધાને એપ્લિકેબલ થાય. જ્ઞાની ને અજ્ઞાની ને બધાને કર્મ એપ્લાય થાય. કર્મ બધાએ કરવાનું. જો કર્મ ન કરી શકે તો માત્ર જ્ઞાનમાં નિર્ભર રહીને કરો, બસ. બાકી નિયમ છે કર્મથી જ પ્રાપ્ત થશે મોક્ષ. બરાબર. આ ક્રક્સ હતો ને પૂર્વ પક્ષીનો. એમાં પૂર્વ પક્ષીએ કઈ શ્રુતિનો રેફરન્સ આપ્યો હતો? એક શ્રુતિનો બહુ ઇમ્પોર્ટન્ટ રેફરન્સ આપ્યો હતો. કઈ શ્રુતિ હતી એ બોલો? પ્રજય કિમ પ્રજય કરિષ્યામો એષામનો અયમ આત્મા ન અયમ લોકઃ. એક બીજું પણ હતું, તૈત્રીય સંહિતાની અંદરનો થયો ને તે. શું હતો તૈત્રીય સંહિતાની અંતર્ગત? વિરહા વા એષ વિરહા વા એષ દેવાનામ યોગીન ઉદ્વાસય. ઉદ્વાસયતે. વાસ. કરેક્ટ. એમાં આ શ્રુતિને લઈને એમણે શું પ્રૂવ કર્યું પૂર્વ પક્ષીએ? કે જે અગ્નિનો ત્યાગ કરે છે, યજ્ઞાગ્નિનો ત્યાગ કરે છે, તે દેવોનો વીરઘાતી થાય છે. એટલે અગ્નિનો ત્યાગ કદાપી નહીં કરો, એટલે યજ્ઞ હંમેશા કરો. કરેક્ટ. એના સંબંધમાં હવે સિદ્ધાંતિ હવે પોતાનો સિદ્ધાંત પક્ષ કહે છે. સિદ્ધાંતિ કહે છે કે બાદરાયણ આચાર્યો જૈમિનેરપી ગુરુસ્તદેવ કર્તવ્યમિતિ શિષ્યસમ્મતમ અનુષ્ઠેયમ કર્મ આપવદતી ઇતિ પૂર્વેણ સંબંધ. જૈમિનીના પણ જે ગુરુ જે છે બાદરાયણ વ્યાસ છે. આચાર્ય બાદરાયણ જે છે, એવા જે જૈમિનીએ કર્મનો સિદ્ધાંત આપેલો છે તેનો જૈમિનીના ગુરુ જે છે તે અપવાદ કરે છે. જૈમિની જો પ્રમાણ હોય તો જૈમિના ગુરુ એનાથી પણ વધારે એનો પ્રામાણ્ય બલ હોવો જોઈએ.
કારણ કે જૈમિનીના ગુરુ જે છે એ બાદરાયણ વ્યાસ છે. બાદરાયણ વ્યાસ શું કહી રહ્યા છે એ તો સમજવું જોઈએ ને. તો જૈમિનીના જે ગુરુ જે છે બાદરાયણ, એ બાદરાયણ વ્યાસ એમ કહે છે કે કર્મનો જે છે તે અપવાદ છે. ધેર ઇઝ એક્સેપ્શન્સ. અનુષ્ઠેય કર્મનો અપવાદ છે. કર્મ નિત્ય છે, પણ એના કારણે કર્મ જે છે એ બધા જ અધિકારીઓ માટે નિત્ય છે એવું જરૂરી નથી. જ્ઞાની અધિકારી જે છે, અથવા તો જેને યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત, એવા અધિકારીઓને નિત્ય નથી. અપવાદ છે એ લોકો માટે, ઉર્ધ્વરેતસ માટે અપવાદ છે. એવું કોણ કહી રહ્યું છે? જૈમિનીના પણ ગુરુ બાદરાયણ. બરાબર, ઓથોરિટી એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. પણ હવે કહે છે કે ગુરુ હોવાથી શું થઈ ગયું? સો વોટ? કહે છે હા, અમે પ્રમાણ આપશું. તત્ર હેતુ સામ્ય શ્રુતે હે યથા વિરહા વા એષ દેવાનામિતિ શ્રુત્યા કર્મત્યાગ કર્તૃ કર્તુઃ નિંદા શ્રૂયત એવમેવ ભગવદ્જ્ઞાનરહિતસ્યાપि सा श्रूयते यतः तथा हि असूर्या नाम ते लोका अंधेन तमसा वृताः तांस्ते प्रेत्याभिगच्छन्त्य विद्वांसो बुधा जनाः. આ જે છે કહે છે કે શ્રૌત સંદર્ભ શું આનો? તો કહે છે શ્રૌત સંદર્ભ આ છે કે જેવી રીતે જૈમિનીએ તૈત્રીય સંહિતાની અંતર્ગત એમ કહ્યું કે દેવોનો વીર ઘાતક આ છે, જે યજ્ઞાગ્નિને ત્યાગ કરે છે, દેવોનો વીર ઘાતક છે, એ જે શ્રુતિ ટાંકી જૈમિનીએ, ભાઈ એવી જ શ્રુતિ જ્ઞાન માટે છે. જેવી રીતે કર્મની સ્તુતિ કરવા માટે આ તૈત્રીય સંહિતાની અંતર્ગત જે પ્રમાણ આપ્યું જૈમિનીએ, એવી રીતે બાદરાયણ જે છે જ્ઞાન માટે આપી રહ્યા છે કે એવી સિમિલર શ્રુતિ જ્ઞાન માટે પણ છે. સમાન સામ્ય શ્રુતે હે. સામ્ય શ્રુતે હે એટલે યજ્ઞરૂપ કર્મ કરવા માટે, સ્તુતિ કરવા માટે થઈને જે આ દેવોનો વીરઘાતક જે છે વગેરે શ્રુતિ ટાંકી, તેવી જ રીતે જ્ઞાન પણ આવશ્યક છે. એની સ્તુતિ કરવા માટે થઈને અન્ય શ્રુતિ પણ એવી ને એવી જ સામ્ય શ્રુતિ, સિમિલર શ્રુતિ છે. કઈ સિમિલર શ્રુતિ છે? તો કહે છે જ્ઞાન માટે છે, પણ કહે છે ઈશાવાસ્ય ઉપનિષદની અંતર્ગત ઉપનિષદ કહે છે અસૂર્ય કર્મત્યાગ કર્તુઃ નિંદા શ્રૂયત એવમેવ. અરે સોરી, ક્યાં ગયું? હા, અસૂર્ય નામ તે લોકા, અસૂર્ય નામ તે લોકા, અસૂર્ય નામ તે લોકા. કેવો લોક છે? કોઈક લોક છે, એ કેવો લોક છે? કેવો લોક છે? અસૂર્યા લોક. અસૂર્યા એટલે જ્યાં અસૂયા નથી એ. સૂર્ય ના હોય તે. હા, અસૂર્ય નામે લોક અંધંતમ, એવા અંધકારથી આવૃત, તામસ આવૃત લોક છે. હા, અસૂર્ય નામ તે લોકા અંધેન તમસાવૃતા. હા, ત્યાં એ લોકમાં કોણ જાય છે? કોણ જાય છે એ લોકમાં? કહે છે
તાંસ્તે પ્રેત્યભિગચ્છન્તિ અવિદ્વાંસો અબુધા જના. અવિદ્વાંસ અને અબુધા જના. અભિગચ્છતિ કોણ? કોણ જાય છે એમાં પડે છે? અભિગચ્છન્તિ કોણ? બે લોકો જાય છે. જ્ઞાની હા અદ્વૈત અજ્ઞાની અને અબુધ અવિદ્વાંસ અને અબુધા જના. હમ. અવિદ્વાન અને અબુધ જનો ત્યાં પડે છે. તાંસ્તે પ્રેત્યભિગચ્છન્તિ અવિદ્વાંસો અબુધા જના. બરાબર. અવિદ્વાંસ અબુધા જના. સંધિ વિચ્છેદ કરો તો અબુધાથી. અબુધ અને અવિદ્વાન લોકો મૃત્યુ પછી ક્યાં પડે છે? કયા લોકમાં? અસૂયા નામનો લોક છે જે અસુર્યા નામ લોક. અસુરિયા નામ લોકમાં. હવે આ એક બાજુ કહે છે જેને યજ્ઞાગ્નિનો ત્યાગ કર્યો એનું શું થાય છે? દેવોનો વીરઘાતક છે. બીજી બાજુ જો અજ્ઞાની રહે તો એને શું થઈ જવાનું? અસુરલોક. અસુરિયા લોક. શું કરવું હવે? સામ્ય શ્રુતિ એ થયું ને. આ શ્રુતિ પણ મળે છે કર્મને સ્તુતિ કરવા માટે. એવી ને એવી સિમિલર શ્રુતિ જ્ઞાનનો જો કોઈ ત્યાગ કરે, કર્મનો ત્યાગ કરે તો આમ થશે, એટલે કર્મ કરો. એવી ને એવી શ્રુતિ એમ કે બીજી એ મળે છે કે જ્ઞાનનો ત્યાગ કરશો તો મર્યા. તો બાપડો જીવ જાય ક્યાં? પેલી બે શ્રુતિઓ તો જીવ લઈને રહેશે, જીવનો. સમજ્યા? જીવનો જીવ લઈને રહેશે. બંને શ્રુતિઓ ખેંચા ખેંચ કરી રહી છે. પેલી શ્રુતિ કહે છે કે બાપડો કર્મ નહીં કરે તો દેવોનો વીરઘાતક થઈ જઈશ તું. તો સ્વર્ગ કામ નહીં મળે, સ્વર્ગમાં જવા નહીં મળે. દેવો ત્યાં દંડા લઈને જ બેઠા હશે. સ્વર્ગમાં એન્ટર થાવ ને બીજા જે. તો પેલી શ્રુતિ એમ કહે છે કે બાપડો જો અવિદ્વાન રહી જઈશ તો ત્યાં અમને મોકલી દઈશું અસુરિયા લોકમાં. તો બાપડો જીવનો જીવ લેશે કે શું? રાઈટ. સામ્ય શ્રુતિ. તો સમાન શ્રુતિ છે. તો જો સમાન શ્રુતિ હોય તો તમે એમ કઈ રીતે કહી શકો કે હંમેશા જ્ઞાન કર્મનો અંગ છે? જરૂરી નથી. હંમેશા જ્ઞાન કર્મનો જ અંગ થાય જરૂર નથી. કોઈક વખત કર્મ જ્ઞાનનો પણ અંગ થઈ શકે એઝ પર એલિજિબિલિટી. એવો સિદ્ધાંત છે. એઝ પર અધિકારી જીવ હોય તો તત્ત અધિકારી જે છે એ તત્ત કર્મ કે જ્ઞાન મુખ્ય સાધન તરીકે અને અન્યને અન્યનું અંગ બનાવીને, મુખ્યનું અંગ બનાવીને સાધના કરી શકે છે. એમાં કોઈ આપત્તિ નથી એમ સિદ્ધાંતિ કહે છે. જ્યારે જડત્વેન જડ આગ્રહત્વેન તમે જો એમ હંમેશા તમે એમ સિદ્ધ કરવા માટે જડાગ્રહ રાખો કે નહીં નહીં જ્ઞાન એ હંમેશા કર્મનો અંગ બને છે, તો એ સિદ્ધાંત યોગ્ય નથી. કારણ કે સામ્ય શ્રુતિ બંને પ્રકારની શ્રુતિ ઉપલબ્ધ છે શાસ્ત્રમાં. સમજાયું? શ્રુતિમાં સામ્ય તો એટલું લાગે એટલે ખ્યાલ નથી આવતો કે શું સામ્ય કહેવાય એમાં બંનેમાં, બંને શ્રુતિમાં. સામ્ય એટલે સિમિલર નહીં, સેમ નહીં. સામ્ય એટલે કે એવી ને એવી જ શક્તિવાળી બીજી શ્રુતિ પણ છે કે જે કર્મને સ્તુતિ કરી રહી છે. આ શ્રુતિ કર્મને સ્તુતિ કરી રહી છે, આ શ્રુતિ જ્ઞાનની સ્તુતિ કરી રહી છે. તો શું કરવું અમારે? જો કર્મ નિત્ય હોય ને કર્મ હંમેશા કરવાનો હોય તો જ્ઞાનને છોડી દેવાનું. એ કહી રહ્યા છે. ઓકે. સામ્ય શ્રુતિ એટલે આ. ખ્યાલ આવ્યો? હા હા.
બીજાને ખ્યાલ આવ્યો કે નહીં? સામ્ય શ્રુતે હે. આ આવ્યો આવ્યો. બાપડો કર્મ કરે અને જ્ઞાન રહી જાય તોય બાપડાના અંધનતમમાં જવું પડે ને, જ્ઞાન કરે ને કર્મ ન કરે તોય બાપડાને જવું પડે. સમજ્યા? હા પેલું બેલેન્સ થઈ ગયું ને. ત્રાજવું હોય એમાં એક બાજુ કર્મની શ્રુતિ ને બીજા બાજુ જ્ઞાનની શ્રુતિ રાખો. હા હા કોનું પલનું ભારી? કોનું પલનું ભારી છે? કર્મશ્રુતિનું પ્રમાણ બલ વધારે છે, લોજિક વધારે એમનું છે કે જ્ઞાનની શ્રુતિનું લોજિક વધારે છે? કોનું પ્રામાણ્ય બલ વધારે છે? બંને સરખા થયા ને. હા, સામ્ય શ્રુતે. એ સામ્ય શ્રુતે. હા. બંનેને બેલેન્સ કરી દીધું છે. હમ તો બાપડો શું કરે હવે? સમજ્યા? હમ તો સામ્ય શ્રુતિ છે, તો હવે શું કરવું? હવે તો શું એમ કહી રહ્યા છો તમે કે બંને કરવું, જ્ઞાન સાથે નો કર્મ કરવો? હા, તો જ્ઞાન સાથે કર્મ તો બહુ અતિ ધીસ અ બેસ્ટ કેસ. જેને જ્ઞાન સાથે કર્મ હોય કાં તો કર્મ સહિત જ્ઞાન હોય એ તો ખૂબ સુંદર વાત છે. તો ખૂબ સુંદર બેસ્ટ કેસ છે. તો મહાપ્રભુજી પણ સર્વનિર્ણયમાં કહે છે કે જ્ઞાન સાથે કર્મ કરો, બ્રહ્મ જ્ઞાન સાથે યજન કરો અને કર્મ સાથે યજન કરો, કર્મ સાથે બ્રહ્મ જ્ઞાન લો. બરાબર, એકબીજાના પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર છે. તો શ્યોર કરો, બંને કરો. બરાબર, પણ તમે જડાગ્રહ નહીં રાખી શકો કે તેથી કરીને કર્મનો જ અંગ જ્ઞાન છે, જ્ઞાનનો અંગ કર્મ ન થઈ શકે, એવું જડાગ્રહ નહીં રાખો. તમે સમજ્યા ને? આ કહેવાનો અર્થ સમજ્યા? કેમ આ સિદ્ધાંતીએ બંને શ્રુતિને ટાંકવી પડી અને સામ્ય શ્રુતે હે કહેવું પડ્યું? કારણ કે પૂર્વ પક્ષી એમ કહે છે કે જો કર્મનો ત્યાગ કરશો તો પ્રોબ્લેમ જ છે. તો એવી ને એવી સિમિલર શ્રુતિ જે છે જ્ઞાન માટે પણ ઉપલબ્ધ છે, એ કહેવા માંગ્યા છે. આગળ જઈએ તો એતચ્ચ, અરે નહીં, એક મિનિટ. એતદગ્રે ચ યે તદ વિદુરમ મૃતાસ્તે ભવન્ત્યથેતરે દુઃખમેવોપયાન્ત્યાદિરૂપા. બૃહદારણ્યક ઉપનિષદમાં એમ કહે છે કે યે તદ વિદુરમૃસ્તાતે, જે આ બ્રહ્મ બરોબર. આ વિદુહુ અમૃતાસ્તે નહીં થશે. હમ? વિદુહુ વિદુહુ હા હા, વિદુહુ અમૃતાસ્તે, બરાબર છે. તો જે એને જાણે છે, વિદુહુ વિદ ધાતુના કારણે, જે જાણે છે તે અમૃત થાય છે. જે જાણે અમૃત થાય. તો કોણ અમૃતત્વનો પ્રાપ્ત કરે છે? અમૃત કોણ પ્રાપ્ત? જ્ઞાની, જ્ઞાની. જે આત્માને બ્રહ્મને જાણે છે એને. જ્ઞાની, બ્રહ્મજ્ઞાની, રાઈટ? તો બ્રહ્મજ્ઞાનીને અમૃતત્વ પ્રાપ્ત થાય છે. તો જેવી રીતે કર્મ કરવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય એવી ને એવી સિમિલર શ્રુતિ બ્રહ્મજ્ઞાની માટે પણ પ્રાપ્ત થાય છે. હવે શું કરવું? સામ્ય શ્રુતિ હે થઈ ને, પલનું સમય સેમ બેલેન્સ કરી દીધું. તો પછી કહે છે બરોબર. છેલ્લે હમણાં જે આ પાછળની શ્રુતિનું કીધું ને એ જરા કહેશો ને પાછું. એ યદ વિદુહુ અમૃતાસ્તે એ શ્રુતિ માટે શું કીધું તમે?
જે વિદુ જે જ્ઞાની છે તે જ અમૃતત્વ પ્રાપ્ત કરે છે એ રીતે બરાબર એટલે દુઃખમ એવો ઉપયંતી એમ એનું હા અન્યમાં દુઃખ છે અન્યમાં દુઃખ પ્રાપ્ત કરશે જ્ઞાનથી જ સુખ પ્રાપ્ત કરશે ઇતરે દુઃખમ એવો ઉપાય ઇતરમાં દુઃખ જ પ્રાપ્ત કરશે જ્ઞાન લેશો તો સુખ થશે બીજામાં દુઃખ પ્રાપ્ત કરશો એમ કહે છે તો હા હા સમજાય. કર્મમાં બીજો એટલે કોણ કર્મ તો કર્મ કરશો તો દુઃખ પ્રાપ્ત કરશો જ્ઞાનથી સુખ પ્રાપ્ત છે એમ કહે છે પેલો કર્મમાં એમ કહે છે કે ના ના કર્મથી જ સ્વર્ગ કામો યજેત અગ્નિષ્ટોમીને યજેત સ્વર્ગ કામો પેલો એમ જ્ઞાન માર્ગીય શ્રુતિ એમ જ્ઞાન કાંડની શ્રુતિ એમ કહે છે નહીં નહીં બીજા બધામાં તો જમેલા છે બ્રહ્મ જ્ઞાનથી જ અમૃતત્વ પ્રાપ્ત તો મારે કરવું શું કરવું એ કે બંને કરવા પણ અધિકારી જો બ્રહ્મજ્ઞાનીનો અધિકારી હોય જેને ઓલરેડી વિરાગ ઉત્પન્ન થઈ ગયો હોય જેને ઓલરેડી સત્વ શુદ્ધિ થઈ ગઈ હોય એ સ્કીપ કરી શકે છે કર્મ એને અલાઉડ છે કર્મ સ્કીપ કરવાનું એ ડાયરેક્ટ સંન્યાસ આશ્રમમાં જઈને જ્ઞાન યોગથી તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કેમ ન કરી શકે બરાબર એ અહીંયા કહેવાનો આશય છે એટલે હંમેશા કર્મના અંગ તરીકે જ્ઞાન જોવું એ જરૂરી નથી એમ એવી રીતે આગળ જઈએ તો એતચ્ચ નિંદા માત્રેણ સામ્યમ ઉક્તમ આપાતતઃ આ તો નિંદા માત્રનું જ સામ્ય છે નિંદા માત્ર સામ્ય એટલે જ્ઞાન નહીં કરો તો જ્ઞાન નહીં કરો તો શું થશે જે જ્ઞાન નથી કરતા એને એ લોકોની નિંદા છે કઈ નિંદા કરી જ્ઞાન નથી કરતા બ્રહ્મ જ્ઞાન નથી લેતા તો એ લોકોની નિંદા શું કરી છે એવા લોકોની નિંદા શું કરી છે કઈ શ્રુતિથી આ દેવા યજેત વાળી કે ને એ અસૂર્યા નામ તે લોકાંતિ તમસાવૃતા હમ, તાંસ હા. તો નિંદા થઈ ને એ લોકોની હમ, એવી રીતે જે કર્મ નથી કરતા એ લોકોની નિંદા કઈ છે એ તદ વિદુહુ વિરહા વાયુષ દેશા વીરઘાતકા વીરઘાતી એ લોકોની નિંદા ત્યાં કરેલી છે હમ, તો નિંદા માત્રનું સામ્ય છે હમ, બરાબર બેલેન્સ કરી દીધું ને નિંદાનું હમ. તો કેવી રીતે સમજવું તો કહે છે કે વસ્તુતસ્તુ હવે સિદ્ધાંત પર આવી રહ્યા છે કે વસ્તુતસ્તુ તમેતમ વેદાનુવચનેન વિવિદિશંતિ બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા યજ્ઞેન અનાશકેન ચ એતમેવ વિદિત્વા મુનિર્ભવતી ઇતિમેવ પ્રવ્રાજિનો લોકમિપ્સંતઃ પ્રવ્રજ્યા બરાબર છે પ્રવ્રજંતી ઇતિ શ્રુત્યા જ્ઞાન સાધનત્વેનૈવ આશ્રમ કર્મ કરણોક્તે ચ ન સ્વાતંત્ર્યમ કર્મણો વક્તુમ સત્યમ એટલે કર્મનું સ્વાતંત્ર્ય જે છે એ આ જે અધિકારીઓ છે ને જે ઉર્ધ્વરેતસ અધિકારીઓ એ લોકો માટે કર્મનું સ્વાતંત્ર્ય શક્ય નથી કર્મનું સ્વાતંત્ર્ય શક્ય નથી જ્ઞાનનું એ લોકો માટે સ્વાતંત્ર્ય છે તમે સમજ્યા કે નહીં ઉર્ધ્વરેતસ જે છે દે આર અલાઉડ ટુ સ્કીપ કર્મ કારણ કે એ એવા અધિકારીઓ છે અને એ લોકોને એમ એટલા વસ્તુ જે શ્રુતિ વચન ટાંકી રહ્યા છે બૃહદારણ્યક ઉપનિષદની વેદાનુવચને એમ કહ્યું
વેદાનુવચનેન વિવિદિશંતિ બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા યજ્ઞેન અનાશકત્વે અનાશકે યજ્ઞથી જાણીને તો યજ્ઞ સ્વતંત્ર કઈ રીતે થયો? યજ્ઞ તો અંગ થયો. યજ્ઞ તો સ્વતંત્ર ન થયો ને પુરુષાર્થ. યજ્ઞ તો અંગ થયો ને. હવે જ્ઞાનનો અંગ થયો. જો યજ્ઞેન અનાશકેન ચ એતમેવ વિદિત્વા વિદિત્વા યજ્ઞથી જાણીને યજ્ઞથી જાણવાની ઈચ્છા રાખે છે. તો યજ્ઞથી જાણવાની ઈચ્છા પર જાઓ. જાણવાની ઈચ્છાથી બ્રહ્મજ્ઞાન થશે અને બ્રહ્મજ્ઞાનથી મુક્તિ થશે. તો યજ્ઞ તો સાધન થયો ને જાણવાની ઈચ્છાનું. સમજ્યા કે નહીં? યા જ્ઞાન સાધન કર્મ થયું. ઉપર જવાનું છે કે કર્મથી જ્ઞાન ઉપર જવાનું છે? અહીંયા આ શ્રુતિમાં કહે છે કે કર્મથી જાણવાની ઈચ્છા તમારામાં પ્રકટ થશે. હમ. તો કર્મ સ્વાતંત્ર્ય ન રહ્યું ને. કર્મ ઇઝ અ પાર્ટ ઓફ જ્ઞાન. સમજ્યું? સમજમાં આવ્યું? યા કર્મ જે છે એ જ્ઞાન મેળવવાનું સાધન છે. જ્ઞાન મુખ્ય ઉદ્દેશ્ય છે, કર્મ સાધન છે. થઈ ગયું ને એવું સિદ્ધ. યજ્ઞેન અનાશકેન ચેતમેવ વિદિત્વા. તો યજ્ઞ દ્વારા વિદિત્વા. તો યજ્ઞ દ્વારા વિદિત્વા. તો યજ્ઞ ઇઝ નો મોર ઇન્ડિપેન્ડન્ટ પુરુષાર્થ. સમજ્યા? કર્મ સ્વાતંત્ર્ય નહીં રહેવું. કર્મ કોના માટે કરી રહ્યા છો? જ્ઞાન મેળવવા માટે. તો જ્ઞાન સ્વતંત્ર થયું ને. અંગી કોણ થયો? જ્ઞાન. મુખ્ય શું મેળવવાનું છે? જ્ઞાન. કેવી રીતે મેળવશું? કર્મ દ્વારા. કર્મ કરીને તો કર્મ માટે જ્ઞાન છે કે જ્ઞાન માટે કર્મ છે? કર્મ માટે જ્ઞાન છે. નહીં. એટલે કર્મ સાધન થયું. જ્ઞાન એ જ્ઞાન માટે કર્મ છે. જ્ઞાન જ્ઞાન અંગી થયું અને કર્મ અંગ થયું. જ્ઞાન માટે કર્મ થયું. જ્ઞાન માટે કર્મ થયું. બરાબર. તો જ્ઞાન સ્વતંત્ર થયું, કર્મ સાધન થયું. સમજ્યા? તો હમ. એ રીતે. એટલે કર્મ સ્વાતંત્ર્ય જતું રહ્યું આ શ્રુતિમાં. તો હમ. ખ્યાલ આવ્યો? યા એ રીતે. વેદાનુવચનેન બ્રહ્મચર્યેણ તપસા શ્રદ્ધયા અને અનાશકેન યજ્ઞેન. બરાબર? નષ્ટ ન થાય એવા યજ્ઞોથી શું થાય છે? વિદિત્વા. તમેવ મેતમ વિદિત્વા. જ્ઞાન, શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્યથી શું મેળવવાનું? વિદિત્વા, જ્ઞાન. બરાબર? એ રીતે. તો અતએવ જ્ઞાન સાધનત્વેનૈવ આશ્રમ કર્મ કરેણ કરણોક્તે ચ. જ્ઞાનના સાધન રૂપમાં કર્મનો અહીંયા કહેલું છે શ્રુતિની અંદર. અને આશ્રમ કર્મ જે છે, આશ્રમમાં આવતો જે તત્ત આશ્રમમાં તત્ત કર્મની વિધિ છે, ગ્રહસ્થમાં વાનપ્રસ્થમાં, એ બધા કર્મનો અંગ થઈ રહ્યા છે આ શ્રુતિની અંદર. તો ન સ્વાતંત્ર્યમ કર્મણો વક્તુમ શક્યમ. સ્વતંત્ર કર્મનો અહીંયા કહેવું જ નથી આ શ્રુતિની અંદર. તો સેમ ટુ સેમ જે કર્મ સ્વાતંત્ર્યની વાત જૈમિની કરી રહ્યા છે, એનો જ એક્ઝેક્ટ ઓપોઝિટ સ્ટેન્ડ આપણને મળી રહ્યો છે જ્યાં જ્ઞાન સ્વાતંત્ર્યની વાત થઈ રહી. તો કયું સાચું? બંને સાચા. અધિકારી અધિકારી ભેદથી બંને સાચા. બરાબર? જે રાગ વગરનો છે એને ડાયરેક્ટ, જે રાગ સહિત છે
એને ક્રમિક, એના માટે કર્મ, પછી જ્ઞાન, પછી મુક્તિ. કર્મ આવશ્યક છે એના માટે, બરાબર? અને જે વિરાગી છે એના માટે કર્મ જે છે એક્ઝેમ્પશન છે. પણ જ્ઞાન કર્મનો અંગ છે એ પણ થઈ શકે, કર્મ જ્ઞાનનો અંગ છે એ પણ થઈ શકે. કર્મથી પણ મુક્તિ મળે છે, જ્ઞાનથી પણ મુક્તિ મળે છે. બંને પ્રકારની શ્રુતિ અવેલેબલ છે, સરખા પાવરમાં અવેલેબલ છે. બંને પ્રકારની શ્રુતિ અવેલેબલ. તો તમે જડાગ્રહ જૈમિનીની જેમ ન રાખી શકો કે હંમેશા આ જ છે. આઈ થિંક આ જ વચન છે ને શ્રુતિ વચન, પેલો પૂર્વ અધિકોપદેશાત્તુ બાદરાયણસ્ય એવ તદ્દર્શનાર્થ, એમાં આ જ વાત કરી. જે કર્મને જો જ્ઞાનની સામ્ય જો નથી કહી શકાતું તો પછી એના અંગરૂપ તો કેવી રીતે હોય? કેમ કે ઈશ્વર એ કર્મ કરતા અધિક છે. આઈ થિંક એ સૂત્રમાં આ શ્રુતિ આવી હતી. તમે બધા છે એના વિધિ વિશે એ જ કર્યું, આ શ્રુતિ પહેલા આવી ગઈ છે. આવી ગઈ છે. ચાલો પછી ક્યાં હતો હું? અતએવ શુકસ્ય ન બ્રહ્મચર્યાદિકમ અપી. આ તો આવી ગયું છે ને, આ સમજાયું છે ને મેં શુકદેવજીનું, તો પહેલા આવી ગયું છે આ તો એથી કરીને શુકદેવજીને શું છે બોલો હવે તમે જ લોકો. શુકસ્ય ન બ્રહ્મચર્યાદિકમ અપી ફલસ્ય જાતત્વેન તત્ સાધના. એને કર્મ નથી કર્યા. બ્રહ્મચારી હોવા છતાં કર્મ નથી. બ્રહ્મચર્ય છે એમને. હા, એટલે કર્મનું શું પણ એમને વૈરાગ્ય છે ને એટલે કર્મ નથી કર્યા તો ચાલે છે. શુકને તો એવું છે ને. હા. એટલે સાધનની અપેક્ષા નથી શુકને, કર્મરૂપ સાધનની અપેક્ષા નથી, બરાબર? ન ચ સ્વર્ગપદ શ્રવણાન નૈવમિતિ વાચ્યમ ત્વદ અભિમત લોકાત્મક સ્વર્ગે યન્ન દુઃખેન સંભિન્નમ ઇતિ વાક્ય શેષોક્ત સ્વર્ગપદ પ્રવૃત્તિ નિમિત્ત ધર્માભાવાદ આત્મસુખસ્યૈવ તાદૃશત્વાત તસ્યૈવ તત્રોક્તેઃ. આ તો બધાને ખ્યાલ હોવો જોઈએ, આમાં મારે કહેવાની જરૂરત જ ન પડવી જોઈએ. સ્વર્ગ શબ્દ અગ્નિષ્ટોમેન યજેત સ્વર્ગ કામો. શું છે શ્રુતિ? જરા જુઓ તો જરા. શ્રુતિ કઈ છે? હું ભૂલીને તો ન હોઉં તો શું છે? સ્વર્ગ કામો યજેત અગ્નિષ્ટોમેન, આ શ્રુતિ છે, બરાબર? બરાબર ને? જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત. સ્વર્ગની કામના હોય તો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવો, એવું ક્યાં છે? ત્યાં કર્મકાંડમાં આ છે વચન, પ્રમાણ વચન છે. તો પૂર્વ પક્ષી એટલે કે સંશયકાર એમ ઉત્પન્ન કરી રહ્યો છે સંશય કે જોયું અહીંયા જ્ઞાનની ક્યાં આવશ્યકતા છે? સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન ક્યાં નેસેસરી છે? ડાયરેક્ટ કર્મ કરો, ડાયરેક્ટ સ્વર્ગ કામો યજેત, સ્વર્ગ મળી જશે, છે કે નહીં? અગ્નિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત, અગ્નિષ્ટોમ યજ્ઞ કરો એટલે સ્વર્ગ મળી જાય. તો જ્ઞાન ક્યાં વચ્ચે આવ્યું? આવ્યું વચ્ચે જ્ઞાન? નહીં આવ્યું ને? તો હવે આનું કઈ રીતે સમાધાન કરવું? તમે તો કહી રહ્યા છો કે કર્મ જ્ઞાનનો અંગ છે, એટલે કર્મ જ્ઞાનનો પણ અંગ થઈ શકે છે. તો અહીંયા તો ડાયરેક્ટ કર્મથી સ્વર્ગ મળી રહ્યું છે. તો ત્યાં જવાબમાં કહે છે
કે ભાઈ સ્વર્ગપદથી શું તમે કહી રહ્યા છો? સ્વર્ગપદનો અર્થ શું છે? તત્વાર્થિક નિબંધ બધા ભણેલા છો. શું છે સ્વર્ગપદનો અર્થ? આત્મસુખ. એક આત્મસુખ થાય, એક સ્વર્ગ લોકરૂપ થાય. હમ. સ્વર્ગ શબ્દ અહીંયા કયો અર્થ આપે છે? આત્મસુખનો અર્થ આપે. આત્મસુખ. આત્મસુખ. આત્મસુખ આપે છે. યન્ન દુઃખેન સંબિન્નમ ન ચ ગ્રસ્તમનંતરમ અભિલાષોપનીતમ ચ તત્સુખમ સ્વઃ પદાસ્પદમ. બરાબર. એટલે સ્વર્ગપદ જે છે એમાં સ્વઃ પદાસ્પદમ ઇતિ ન્યાયેન તત્સુખમ એટલે આત્મસુખનો અહીંયા અભિપ્રાય છે. સ્વર્ગલોક નથી. સ્વર્ગલોક નથી મળતો અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાથી. સ્વર્ગ શબ્દ છે, સ્વર્ગલોક શબ્દ નથી. સ્વર્ગપદનો અર્થ થાય છે આત્મસુખ. યન્ન દુઃખેન સંભિન્નમ આ શ્રુતિ વચન અનુસાર સ્વર્ગ શબ્દનો અર્થ સિદ્ધ થાય છે આત્મસુખ, સ્વર્ગલોક નહીં. જે મહાપ્રભુજીએ પણ ત્યાં સિદ્ધ કરીને બતાવ્યું છે ને સર્વનિર્ણય પ્રકરણની અંદર. તો અહીંયા સ્વર્ગ શબ્દનો અર્થ આત્મસુખ હોવાના કારણે બધું સુસ્પષ્ટ સુસ્થિર થઈને બધું સુવ્યવસ્થિત રીતે જે છે, જે અમે પહેલાથી કહી રહ્યા છે એ જ સુવ્યવસ્થિત રીતે અહીંયા મેચ થઈ રહ્યું છે. બરાબર. એટલે કર્મ કરવાથી આત્મસુખ થાય છે. આત્મસુખ એટલે કે અંતઃકરણ શુદ્ધિ. અને જે મમતા જે છે એ મમતાને ડાયલ્યુટ કરે છે યજન, યજ્ઞો. અને એ યજ્ઞના કારણે જ્યારે તમને યજ્ઞનું અન્ડરસ્ટેન્ડિંગ જ્ઞાન, જ્યારે તમને બ્રહ્મ જ્ઞાનથી અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આ યજ્ઞ કેવલ એકમાત્ર પેલી વેદી નથી કે જેમાં હોમ હોમ કરીને બસ વેદીમાં તમે હવન કર્યા કરો, એ યજ્ઞનો સ્વરૂપ નથી. જ્યારે જ્ઞાન થશે બ્રહ્મ જ્ઞાનથી ત્યારે બ્રહ્મરૂપ જે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ સાક્ષાત બ્રહ્મનો સ્વરૂપ છે એવું તમને જ્યારે જ્ઞાન થશે ત્યારે જઈને તમે જ્ઞાન સાથે જ્યારે કર્મ કરશો ત્યારે જઈને તમને એકચ્યુઅલ મુક્તિ મળશે. સમજ્યા? તો અહીં આ જે આત્મસુખ જે છે એ તો પડાવ છે. મુક્તિમાં પ્રાપ્ત કરવાની જે મુક્તિને પ્રાપ્ત કરવાની જે જર્ની છે એમાં એક પડાવ છે આત્મસુખ. એ ડેસ્ટિનેશન નથી, માઇલસ્ટોન છે. એ રીતે અહીંયા સિદ્ધ કરી રહ્યા છે. એટલે ઓવરઓલ ઇન ઓલ અહીંયા એ સમજવું કે જેવી રીતે કર્મ જ્ઞાનનો અંગ છે એવી રીતે જ્ઞાન પણ કર્મનો અંગ બની શકે છે. બંને પોસિબિલિટીઝ તત્ત અધિકારીઓ માટે છે. એવા પણ વચનો મળે છે કે જ્યાં ડાયરેક્ટ કર્મથી મુક્તિ મળે છે, એવા પણ વચનો છે કે કેવલ જ્ઞાનથી પણ મુક્તિ મળે છે. એવા પણ વચનો છે કે જ્ઞાન કર્મનો અંગ બને છે, કર્મ જ્ઞાનનો અંગ બને છે. આ બધાનો એ સમન્વય જે અર્થ, સમન્વિત અર્થ જે છે, એક વાક્ય ભાવાપન્નતા જે છે અર્થ, એ આ રીતે સમજવો જોઈએ કે અધિકારી વિશેષથી અને બંને જે છે એ બ્રહ્મનો શક્તિ છે. જ્ઞાન શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બંને એકબીજાના પૂરક છે. અને બંને જે છે તેમાં પોતપોતાનો અંગાંગી ભાવ એ કરી શકે છે. એવા વચનો પણ છે. અધિકારી ભેદથી સમજી લેવું. બરાબર. અહીંયા રાખીએ. મારે અહીંયા જલ્દીથી રાખવું પડશે. હજુ એનો બીજો ભાગ સૂત્રનો બાકી છે, હજુ ભાષ્યનો. પછી આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું. પણ અહીંયા કોઈને ક્વેશ્ચન છે? આટલું સમજમાં આવ્યું? હા, સર્વનિર્ણય કરેલું છે એટલે સમજાઈ ગયું. તો હવે અમે કદાચ પહેલા પૂછ્યું છે કે નહીં, પણ આજ આપણે કહીએ તત્ત અધિકારી, આપણે કહીએ કે કર્મનો અધિકારી, જ્ઞાનનો અધિકારી કે ભક્તિનો અધિકારી, તો એ અધિકારી જે ગુરુ નક્કી કરે? ના ના, ગુરુ કઈ રીતે નક્કી કરે? એ તો ખાલી ગુરુ જે છે એ ખાલી ઇન્ફરન્સ કરી શકે. જે તે મહાપ્રભુજી જે છે એમનામાં પ્રમેય બલ હતું એટલે મહાપ્રભુજી તો પરખી લેતા કે આ કયા પ્રકારનો દૈવી જીવ છે.
પણ જે સાંપ્રત કાળના જે ગુરુ વર્ગ છે જેઓમાં પ્રમેય બલ નથી મહાપ્રભુજી જેવો, એ લોકો તો ખાલી ઇન્ફરન્સ કરી શકે. બાકી તો ઇન્ડિવિજ્યુઅલી જાતે નક્કી કરવું પડે કે મારે એ પણ નક્કી કઈથી જાતે પણ difficult છે. હા એ રુચિ પણ રુચિ ડિફિકલ્ટ કેવી છે? રુચિ કયા પ્રકારની છે? અને વરણ પર જાય છે, વરણ પર કરેલું છે જીવન. એટલે હું એક જણને હમણાં સમજાવી રહ્યો હતો આ જ પ્રશ્નના ઉત્તરમાં કે ખબર કઈ રીતે પડે સારું કે અમે કયા પ્રકારના છે. તો મેં કોઈકને સમજાવ્યું તો મને યાદ નહીં, ગઈકાલે જ સમજાવ્યું તો મને યાદ જ નહીં ત્યારે મેં હું સમજાવ્યું. એક તો મેં જુદા જુદા પ્રશ્નો સમજાવી દો પછી મને જ યાદ નહીં રહેતું કે મેં હું શું સમજાવ્યું. એક મિનિટ, એક તો કંઈક તો મેં સમજાવ્યું હતું પણ હવે મને યાદ નહીં. વરણ ઉપર જશે ને. એટલે મહાપ્રભુજી તો કેવું છે પહેચાન લીધા હતા કે જે બધા હતા એ 84 વૈષ્ણવને, પણ બધું એ સાંપ્રત કાળની અંદર કર્મ જ્ઞાન કે ભક્તિ કોણ નક્કી કરે એમ. તો રુચિ પર કર્મ તો કઈ રીતનું છે? પ્રવાહી તરફ વળેલા હોય છે ને, એટલે કર્મ જ્ઞાન ની ભક્તિ તો નક્કી ના કરી શકાય ને. How can I be so forgetful? મેં ગઈકાલે જ આખું બિચારો એને સમજાવી દીધો કંઈક તો કરીને અને પેલો સમજી ગયો. હવે મને જ યાદ નહીં કે મેં શું સમજાવ્યું હતું. સર્વોત્તમ સૂત્રમાં એક નામ છે એની ટીકા મેં સમજાવી હતી, એમાં આ આવ્યું હતું તમારો પ્રશ્નનો જવાબ. I feel very bad કે I forgot. ભૂલી ગયો સાચે, નથી મળતું ક્યાં મને. વાત છે, આ બધા આ તો એટલે જાતે નક્કી કરી શકવું પણ ડિફિકલ્ટ છે જનરલી કે રુચિ કહીએ દરેક જણ તો પોતાની જાતે કે ભાઈ રુચિ તો આ જ છે, પણ હાઉ ડુ વી એકચ્યુઅલી ઇવેલ્યુએટ કે ભાઈ ખરેખર શું છે એમ, જ્ઞાન છે, ભક્તિ છે કે કર્મ છે. તમે એક મિનિટ બોલશો નહીં તો ભૂલી જઈશ. કૃષ્ણ હાર્દવિત ની આ પહેલાનું નામ કયું છે? કૃષ્ણ હાર્દવિત સર્વોત્તમ હા. સૂત્ર. ભક્ત માત્ર પ્રતિક્ષણાની પુસ્તકમાં ભક્ત માત્ર સપ્તાહિકામાં કયું નામ છે? કૃષ્ણ હરદવિત પહેલાનું ને? પૃથક શરણ માર્ગો પદેશતા શ્રી શરણ કૃષ્ણ માર્ગો હાર્દવિત. હા 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 હા, યાદ આવ્યું. પૃથક શરણ માર્ગો પદેશતા. બરાબર. એ કયું નામ છે ભાઈ, બોલો ને જરા. એ કયું નામ? પૃથક શરણ 25મું નામ છે લાગે છે. પૃથક શરણ માર્ગો પદેશતા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્તા લીલા રસસુ પૂરિતા. નંબર બોલો. નંબર 25મો શ્લોક કરજો. ઉભા રહે. હા હા, એક મિનિટ. હા 25મો. એક મિનિટ હું જોઉં છું, એક મિનિટ. હા હા, 24મો આ છે ઉપાસનાદિ માર્ગાદિ ને 25મો જ છે ધવલભાઈ. હા એક મિનિટ. તો માંડ યાદ આવ્યું, ભૂલી ના જવું. 25મો. એક મિનિટ. ઓ રિયલી? ના 25મો નથી. આ છે ને તેજ પૃથક શરણ માર્ગો ધવલભાઈ 25મો શ્લોક કે છે. શ્લોક હશે, શ્લોક શ્લોક. નામ નહીં, શ્લોક. નામ નહીં, શ્લોક કીધું મેં. અચ્છા શ્લોક કયું? અચ્છા હા હા. હવે શ્લોકમાં તો હું ક્યાં કરવા બેસું? નામ નંબર બોલો ને, નામનો નંબર. 72. નામ. હા 72. ઓકે હા નામ. ઓકે, થેન્ક યુ. એક મિનિટ. હા, અક્ષરણ માંગ્યું પડે શ્રી કૃષ્ણ હાર્દવિત. હા, આની અંદર મેં કોકને સમજાવી દીધું તું. આ હવે મેં ક્યાંથી સમજાય? એક મિનિટ. એ તો મને યાદ નહીં મેં ગઈકાલ કોને સમજાવ્યું હતું. ક્યાં હતું? એક મિનિટ. શરણ માર્ગ સાધારણતઃ યદ્વા પૃથક શરણ તસ્માત મશરણ પુષ્ટિ સાધક તસ્યૈવ તદાજ્ઞા માત્રેણ સવતાર પ્રયોજનમ. હા હા, આ રહ્યો.
પાંચમી ટીકા છે ને એમાં છે આ તમારો પ્રશ્નનો જવાબ છે ને પાંચમી ટીકાની અંદર છે. પાંચમી ટીકા જોઈ 73 નંબરનું નામ છે શ્રી કૃષ્ણ હાર્દવી. એની અંદરની પાંચમી ટીકા, પાંચમા ટીકાકાર જે છે ને એની વલ્લભજી ને? હા વલ્લભજી, હા, એની જે છેલ્લી પેરેગ્રાફ છે ને, છેલ્લું પેરેગ્રાફ એ જુઓ. તદર્થમ પ્રાકૃતેષુ ઉત્પન્નેષુ દૈવેષુ કાચિત મર્યાદા અપી અંગીકર્તવ્યા તન્માર્ગાનુકૂલા તતેવ પૃથક તદુપદેષ્ટા સાક્ષા લીલાસ્ત ભક્તેષુ તુ સાપી બાધિકા તદૈવ શ્રી ગોવર્ધનોદ્ધરણ પ્રસંગે નિરૂપિતમ તદાનીમ સર્વે બહિર્મુખા જાતા. એક મિનિટ, અરે પાછું આ નથી, એક મિનિટ, ધીસ નોટ ધ વન. માર્ગાનુકૂલા, ના આ નહીં, એક મિનિટ. હા, નીચે સિક્સ્થમાં છે, સોરી, છઠ્ઠા ટીકાકાર છે ને એ છે. આ તો માર્ગરુચ્યા કૃપામ નિશ્ચિત્ય. હા, આને મારે ફાઇન્ડ કરતા કરતા મારો દમ નીકળી ગયો. આ છે તમારો આન્સર ભાઈ. માર્ગની કૃપા. માર્ગરુચ્યા કૃપામ નિશ્ચિત્ય તેભ્ય એવ ઉપદિશતી. અત્યારે તમે અનુમાન માત્ર કરી શકો કે માર્ગ રુચિથી અનુમાન કરો તો અધિકારીનું તમને ખબર પડે. માર્ગ રુચ્યા કૃપામ નિશ્ચિત્ય, બરાબર? બરાબર. નહીં તો નહીં ખબર. મહાપ્રભુજીમાં પ્રમેય બલ છે એટલે મહાપ્રભુજી જાણી જતા હતા. કૃષ્ણ હાર્દવિક છે, એના હૃદયને જાણનાર છે. તો મહાપ્રભુજીને ખબર પડી જતી હતી કે કોણ કોણ કઈનો કોનું છે આ જીવ, રાઈટ? બરાબર. જીવને તેના અનુસાર ઉપદેશ કરીને બરાબર સારી રીતે જે છે તે સુષ્ઠુ રીતે બધું કરી દેતા. પણ અત્યારે કઈ રીતે? માર્ગ રુચિ કૃપા નિશ્ચિત. કૃપા છે કે નહીં? પેલી નિર્મલ બાબા છે ને, કૃપા અટક ગઈ है तो जाओ जरा 2-4 समोसे खा लेना એટલે કૃપા આ જાયગી. એ રીતે એ તો અલગ જ માર્કરમાં ભક્તિ ને એ નહીં તો એવી રીતે જેમ કે કૃપા અટક ગઈ है એવી રીતે અહીંયા એવું નથી. અહીંયા એવું છે કે માર્ગ રુચિ જો પ્રાઇમા ફેસી માર્ગ રુચિ દેખાતી હોય, બરાબર છે, હવે એનાથી તમારે થોડું ઘણું તમારા અનુમાન કરી લેવું કે આમાં કૃપા છે કે નહીં. ખાલી અનુમાન જ કરી શકો તમે, નિશ્ચિતપણે ન કહી શકો કે કૃપા છે કે નહીં. બરાબર. માર્ગરુચ્યામ કૃપામ નિશ્ચયંતી, બરાબર છે, એનો નિશ્ચય કરો, બાકી કઈ. ચાલો, બીજા કોઈ પ્રશ્ન છે? એટલે ધવલભાઈ આમાં જે છે ભક્તિ તો આવતું જ નથી, કારણ કે ભક્તિમાં તો બેવ આવે. આ તો ભક્તિ સિવાયના જે માર્ગ છે એના માટેનું છે ને. કોઈ પણ માર્ગ માટે હું કહી રહ્યો છું, એની. ના ના, એટલે આજે સૂત્રની વાત કરું છું. હા, હું બધાની વાત કરી રહ્યો છું. કર્મ સૂત્ર, સર્વોત્તમ સ્તોત્ર, કોઈ પણ એક જનરલ સ્ટેટમેન્ટ અહીંયા આગળ હું અહીંયા કોટ કરી રહ્યો છું. ના ના, એ તો હું સમજી ગયો, પણ આ બ્રહ્મસૂત્રનું આપણે જે હમણાં જે આપણે જે ડિસ્કસ કર્યું, હા, જૈમિનીનું, એની વાત કરું. મર્યાદા માર્ગની વાત કરી ને? પણ હું એ જ કહી રહ્યો છું, મર્યાદા અને પુષ્ટિ માર્ગ બંનેની વાત કરી. હું બંનેની વાત કરી રહ્યો છું અહીંયા કે માર્ગ રુચિ. આ મિતેશભાઈનો પ્રશ્ન હતો ને, ખબર? એ પ્રશ્નના અનુસંધાન, આ સૂત્રના અનુસંધાનની વાત કરે છે. આપણે જે સૂત્રમાં નિરૂપણ થઈ રહ્યું છે ને, આ બાદરાયણ આપણે અનુષ્ઠાયની વાત કેની વાત કરે છે? જ્ઞાન અને કર્મની જ વાત કરે છે. એટલે આ કે વોટ ઇઝ યોર ક્વેશ્ચન, નિલેશભાઈ? હા, એ જ આ જે એમને કીધું ને કે આ જે જૈમિની ને જે છે એટલે એ કર્મવાદી છે, કર્મની વાત કરે છે, અને એ જ્ઞાન કર્મનું અંગ છે એમ કે છે. અને બીજી શ્રુતિ એમ છે કે ભાઈ નહીં, જ્ઞાન હોવું જરૂરી છે. એટલે ભક્તિ, એટલે આ ભક્તિ માટે તો એપ્લિકેબલ નથી ને, ભક્તિ માર્ગ માટે. આ જે છે સ્વતંત્ર મર્યાદા માર્ગ ને જ આ બધું એને એપ્લિકેબલ છે ને, એમ કહું છું. હા હા, એ સાચી વાત છે. યસ.
ગયા સૂત્ર જોયેલું ને આપણે કે પુષ્ટિ માર્ગે તો અન્ય એવ વ્યવસ્થા. કરેક્ટ. હા એની વાત કરી રહ્યા છે. હા હા, ધેટ્સ ટ્રુ. મને એમ કે યુ આર ઇન લાઇટ ઓફ હા, મિતેશભાઈ. નીતેશભાઈના ક્વેશ્ચન. હા ઓકે, એટલે મિતેશભાઈ તમારો જવાબ એ છે કે એ તો મહાપ્રભુજી જેવું પ્રમેય બલ હોય તો મર્યાદા માર્ગીય છે કે પુષ્ટિ માર્ગીય છે? મર્યાદા માર્ગ એમાં કદાચ આઈડિયા આવે પણ આ તો ધારો કે જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ ખબર પડે પણ કર્મ માર્ગ વાળા હોય છે ખરા, કર્મ માર્ગ વાળા દેખાય આમ જનરલી ધ્યાનમાં નથી આવતા એમ. હા આ શંકર મત વાળા બધા આપણે ખબર પડે કે જ્ઞાન માટે ગયા છે કે ધારો કે આમ હોય છે તો સાઉથમાં જાઓ ઘણા બધા કર્મકાંડીઓ મળશે. કર્મકાંડ્યો ખરા. હા સ્માર્ત કે છે એ લોકોને પોતાની જાતને સ્માર્ત. ઓકે. હા મારો છે કે અહીંયા પુષ્ટિમાર્ગીય સ્માર્ત ફેમિલીનો પુષ્ટિમાર્ગીય બની ગયો છે. અહીંયા જ છે, મારો ફ્રેન્ડ છે, દોસ્તાર છે. શું બની ગયું સર, શું કીધું? સ્માર્ત બ્રાહ્મણ છે, સાઉથ ઇન્ડિયન હા તામિલ છે, પોતે પુષ્ટિમાર્ગીય બની ગયો છે. એવું છે. રુચિ રૂચ્યામ, હા. તો સ્માર્ત છે, એના પપ્પા ને બધા મમ્મી ને બધાને મળ્યો તો મારો ખાસ મિત્ર છે, અહીંયા જ છે, ઘરથી 20 માઇલ દૂર જ રહે છે, આવે છે, આવતો રહેતો હોય છે મારા ઘરે. સ્માર્ત છે, પોતાના આખો ફેમિલી સ્માર્ત છે, કર્મકાંડી. પણ આ ભાઈ નથી ગમતું. આ ભાઈ મથુરેશજી છે ઘરે, મથુરેશજીની સેવા કરે છે. ખબર ના પડે એટલે ક્યાંથી ક્યાં. એવું તામિલ બ્રાહ્મણ છે પાછો, તામિલ બ્રાહ્મણ, ઉચ્ચા બ્રાહ્મણ, તો પણ નત કરતો, સ્માર્ટ નત કરતો. રોજ મથુરેશજીની સેવા કરે, જઈને આવે, સવારે જાય, વહેલો જોબ પર જાય, સાંજે આવે, બપોર 4 વાગે આવી જાય, અપરસ કરે, સામગ્રી સિદ્ધ કરે, મથુરેશજીની આ સેવા પહોંચે રાત સુધી. પછી રાત્રે ઉત્સવના આભૂષણ વસ્ત્ર બધું જાતે સિદ્ધ કરવાનું, જાતે જ સીવવાનું, સાજે જાતે જ સીવવાના. બોલો સ્માર્ટ તામિલ બ્રાહ્મણ, સ્માર્ટ. બધું જાતે જ કરવાનું. અને આ હું શીખવા જાઉં એની જોડે કે ભાઈ મને શીખવાડ ભાઈ, અને ભાઈ શીખવાડવા આવે પછી મને, એવું. એટલે તેવું સારો, ખૂબ સુંદર વૈષ્ણવ છે એકદમ. બરાબર. અહીંયા જ રહે છે, ઘરે આવે છે. પણ બધું સિલાઈ બધું એની જોડથી જ શીખવાનું મારે. સિલાઈ કામ એ બધું પરફેક્ટ કરે. તો એના તમે જુઓ, કાચની બનાવે તો એટલી સુંદર કાચની બનાવે મથુરેશજીની, હમણાં અક્કલ કામ ના કરે. તો આ બધું ક્યાંથી આવ્યું? વરણ. શૃંગાર એટલા સુંદર કરે મથુરેશજીના, આપણી અક્કલ કામ ના કરે. આમ લાગે ને. અને હી ઇઝ જસ્ટ બીન લાઈક 3-4 years ઓનલી. કેટલા 20-25 કેટલા તિલક કરતા 53 થયા કે શું થયા, કેટલા થયા? કેટલા 53 થયા, લે કેટલા થયા? 55 થશે. તો ગાડી પાટા પર નથી આવતી. 80 વર્ષના થયા. તિલક અહીં થયા. તો આજે એવું છે. તો કર્મકાંડી હોય તો પણ વરણ હોય તો પુષ્ટિમાર્ગી આવે, થઈ જાય. પુષ્ટિમાર્ગી હોય તો કઈ ના નો રહીએ. આસુને ત્યાં પ્રહલાદ ભક્ત હોઈ શકે. એવું છે. એના ઘરમાં જ આખા ઘરનો ફેમિલી જે છે એ આખો સ્માર્ત છે, અને એનો ભાઈ જે છે ટોટલ ઓપોઝિટ છે. બધું જ ખાય, બધા જ પ્રાણીઓ દુનિયામાં જે છે બધા પ્રાણીઓ ખાય. એનો ભાઈ ટોટલ ઓપોઝિટ. તો સ્માર્ટ હોય તો એ લોકો ભગવાનને હા વેંકી વેંકટેશ. એટલે આ લોકો સ્માર્ટ હોય તો કર્મકાંડમાં જ હોય, સ્માર્ટ હોય તો. પણ એ લોકો કોઈ પણ ભગવાનમાં ના માને, એવું ભગવાનમાં માને જ નહીં, એવું કર્મકાંડ જ છે. ના જૈમિની મત વાળા નથી આ લોકો.
કર્મકાંડી છે એનો ડઝન્ટ મીન કે જૈમિની વાત વાળા હોય. તો વેંકટેશ્વર ને માને ને. ના ના ના, વેંકટેશ્વર નહીં, એ તો એનું નામ છે, એ ભાઈનું નામ ના વેંકટ. એનું નામ હે ને વેંકટેશ. મને મળ્યા તા એ ત્યાં બોમ્બેમાં. આને આ ઈલાબેન ને ઈનાબેન ને મળ્યા હતા તો ઈનાબેન તમને ખંખેરી નાખ્યા હતા ને. હા મને એટલું બધું કીધું તું કે કેવી રીતે તમે માલા ને બધું જાતે કેટલી જાતની શ્રી ઠાકોરજીના ગાદીના માલાજીના નામ બોલે, મને તો એક કશું સમજ જ ના આવે. પછી કે હું તમે મને આપું, હું તમને બનાવતા શીખવાડું ને આ તે બાપરે. હા, અને અને ઈનાબેન નાથદ્વારા ગયા હતા તો મને મેં કીધું કે નાથદ્વારા ગયા તો કે હું તો વિનંતી કરવા ગયો તો કે નાથ આપને ક્યારે કોઈ દાસી પધરાવે, તમે ત્યાં કેમ બિરાજો છો? બ્રાહ્મણ, પાક્કો બ્રાહ્મણ છે, બોલવામાં તો બ્રાહ્મણત્વ એનું ઝલકે છે, બોલવા જ ન દે આપણને. એટલે કહેવાનો આશય છે કે આખું ફેમિલી બેકગ્રાઉન્ડ એનું સ્માર્ટ છે, અને છતાં એનું માર્ગ રુચિ જુઓ પુષ્ટિ માર્ગમાં, કે જેના કારણે આખું ફેમિલી એનું જે છે એમાં કોઈ પુષ્ટિ માર્ગી નથી. નોબડી, કોઈ પણ નથી એનું પુષ્ટિ માર્ગી, ખાલી એકલો જ કરે, એકલો જ સેવામાં પહોંચે, એકલું જ બધું, એકલો જ. અમુક તો વિધર્મી છે એના ઘરમાં, તો એકલો જ પહોંચે. તો માર્ગ રુચિ થી નિશ્ચિત થશે કે એના પર કૃપા છે કે નહીં. બરાબર ને? એ રીતે. આ ઈનાબેનને મળ્યો તો એકદમ ભટકાઈ ગયો તો ઇન્ડિયામાં. તો મને આઈને એણે કહ્યું કે ये ईनाबेन कौन है? मेरे को हाँ, मेरे सत्संग में. अरे मैंने ये कह दिया, अरे मैं શું મેં કહ્યું તું ક્યાં લઈ જાય अरे એની. मैंने कि कैलिफोर्निया मेरे घर पे आओ, मैं आपको सब कुछ सिखा दूंगा. अरे मैं क्या અમુક એની ટ્રિગર પોઈન્ટ તમે દબાવો ને નસ, તો તમને પછી તમારે ચાલુ થઈ જાય. એટલે ઇઝ અ કેરેક્ટર અ લિટલ બિટ. પણ ના, આ રીતે છે, બધા ઘણા બધા વૈષ્ણવ છે. ચાલો બીજા કોઈ. રાખું અહીં? કોઈ છે બીજા પ્રશ્ન? અહીં રાખી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो, साधन और नहीं आ कली में, जासो हो निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ. वल्लभाधीश की जय, परम दयाल की जय, श्याम सुंदर शांताधीश की जय, सर्व